નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં આકૃતિ અને આલેખ કેટલો જરૂરી છે એટલો જ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો એટલી જ જરૂરી છે. કારણ કે જો આકૃતિ અને આલેખ સ્પષ્ટ નહીં હોય તો સમજનાર વ્યક્તિ એને સ્પષ્ટ અને સરળતાથી સમજી શકશે નહીં. માટે આકૃતિ અને આલેખ દોરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે પહેલી બાબત છે પસંદગી અને રજૂઆત. પસંદગી અને રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકૃતિ અને આલેખ દોરતી વખતે જે આપેલ માહિતી છે એ માહિતી પ્રમાણે જ્યારે આલેખ અને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે આકૃતિ અને આલેખ આકર્ષક બને એ માટે પસંદગી અને રજૂઆત, જેમ કે દાખલા તરીકે જ્યારે એક જ ચલ આપેલો હોય ત્યારે સ્તંભ આલેખ દોરાય છે અથવા તો સ્તંભ આકૃતિ દોરાય છે. કેવી રીતે? તો કે દાખલા તરીકે વર્ષ દર્શાવ્યું હોય, એની સામે ઉત્પાદન દર્શાવ્યું હોય. અહીંયા આધાર એક છે અને ચલ એક જ છે. જો એક જ ચલ આપેલો હોય ત્યારે સ્તંભ આકૃતિ આવે. એક કરતા વધારે ચલ આપેલા હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ આવે છે. અને જ્યારે આધાર એક હોય અને ચલને પેટા વિભાગમાં વહેંચેલો હોય, એટલે કે એનું વિભાજન કરેલું હોય, વહેંચેલો હોય ત્યારે વિભાજિત અથવા તો વૃત્તાંશ આકૃતિ આવતી હોય છે. તો આ રીતે આપણે કોઈ પણ આપેલ માહિતીને કોઈ પણ એક સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત અથવા તો વૃત્તાંશ આકૃતિમાંથી જે આપણને અસરકારક લાગે એની પસંદગી અને રજૂઆત કરવામાં આવતી હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે વિભાજિત અને વૃત્તાંશ આકૃતિ, આપેલ માહિતીમાં વિભાજિત આકૃતિ પણ દોરી શકાતી હોય અને વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકાતી હોય. તો એવા સમયમાં આપણને જે અસરકારક લાગે એ માહિતી અનુસાર આપણે એની પસંદગી અને રજૂઆત કરવાની હોય છે. બીજી બાબત છે સ્કેલ માપ. સ્કેલ માપ એટલે કેવી રીતે? તો કે દાખલા તરીકે જે માહિતી આપેલી છે, જે આંકડાકીય માહિતી આપેલી હોય એ આંકડાકીય માહિતી અનુસાર આકૃતિ કે આલેખ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે. જો તમે ચોક્કસ સ્કેલ માપ નહીં લો, આપેલ માહિતી અનુસાર જો ચોક્કસ સ્કેલ માપ લેવામાં ન આવે તો આકૃતિ કે આલેખનું કદ નાનું કે મોટું થઈ જતું હોય છે. તો એ નાનું કે મોટું ન થાય એ માટે આકૃતિ અને આલેખ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે. ત્રીજી બાબત છે સ્પષ્ટતા. સ્પષ્ટતા એટલે શું?
તો કે આપણે ઘણી વખત કોઈ પણ આકૃતિ દોરતા હોઈએ તો એ આકૃતિને આકર્ષક બનાવવા માટે, આમ તો એવું કહેવામાં આવે છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે એ બંને એકદમ સ્પષ્ટ હોવા જોઈએ અને સરળતાથી સમજી શકાય તેવા હોવા જોઈએ. એવું ક્યારે બને તો કે જ્યારે જે આકૃતિ અને આલેખ આપણે દોરીએ છીએ આપેલ માહિતી અનુસાર, તો એ વખતે આલેખ અને આકૃતિ દોર્યા પછી એના જે અલગ અલગ વિભાજનો છે એ વિભાજનોને આકર્ષક રંગ અને શેડથી દર્શાવવા જોઈએ. જો એને આપણે આકર્ષક રંગ અને શેડથી દર્શાવીશું તો એ આપણને આખો જે માહિતી છે અથવા તો જે માહિતી પ્રમાણે જે આપણે આલેખ દોર્યો છે એને સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય એવો બનાવે છે. એટલે સ્પષ્ટતા જરૂરી છે. કોઈ પણ દાખલા તરીકે આપણે અહીંયા સ્તંભ દોરીએ છીએ, વિભાજિત સ્તંભાકૃતિ હોય, બરાબર, અહીંયા વાય એક્સ વિભાજિત સ્તંભાકૃતિમાં વિભાગ પાડેલા હોય છે, વિભાજન કરેલું હોય છે. એટલે આવા જો સ્તંભ હોય આપણે, તો અહીંયા આપણે ક્રોસની ડિઝાઇન કરીએ અથવા તો અહીંયા આપણે ડેશ કરીએ, જે માહિતી આપેલી હોય એ પ્રમાણે, બરાબર. પછી આપણે એને શું કરવાનું તો કે આલેખ દોરી દીધા પછી એની જમણી બાજુએ વિગતો સ્પષ્ટ રીતે દર્શાવી દેવાની, કે જેમ કે આ ઘઉંનું ઉત્પાદન દર્શાવેલું છે, બરાબર, ને આ બાજરીનું ઉત્પાદન દર્શાવેલું છે. હવે આ રીતે જો આકૃતિ અને આલેખ દોરેલો હશે તો એ સ્પષ્ટતા બતાવે છે અને એના લીધે સમજનાર વ્યક્તિ એને સરળતાથી સમજી શકે છે, બરાબર. ચોથી બાબત છે ધરી. ધરી એટલે શું તો કે મેં તમને હમણાં જ કહ્યું કે એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર, એક્સ અને વાય. હવે આકૃતિ અને આલેખ દોરતી વખતે એની બંને ધરી પરની વિગતો દર્શાવેલી હોવી જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ કેવું કરે છે કે એક્સ ધરી પર અને વાય ધરી પર જે વિગતો દર્શાવવાની હોય એ ચોકસાઈપૂર્વક દર્શાવતા નથી. જેમ કે આપણે એવું જાણીએ છીએ કે એક્સ અક્ષ પર શું દર્શાવવાનું હોય છે અને વાય અક્ષ ઉપર શું દર્શાવવાનું હોય છે. એક્સ પર સ્વતંત્ર ચલ આવે છે અને વાય પર પરતંત્ર ચલ આવે. પરતંત્ર ચલ એટલે કેવું કે જેના ઉપર જે આધારિત છે. સ્વતંત્ર ચલ એટલે કે જેમ કે વર્ષ છે, સમયગાળો છે, દેશ છે, આ બધું સ્વતંત્ર ચલ ઉપર આવે છે. જ્યારે વસ્તી છે, ઉત્પાદન છે, એ બધું પરતંત્ર ચલ ઉપર આવે છે. એટલે એ રીતે વાય ધરી પર અને એક્સ ધરી પર આપેલ માહિતી અનુસાર સ્પષ્ટ રીતે એને વિગતો દર્શાવવી જરૂરી છે. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. પાંચમી બાબત છે માહિતીનો સ્ત્રોત. માહિતીનો સ્ત્રોત એટલે શું તો કે દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં ઘણી બધી એવી આંકડાકીય માહિતી આવેલી હોય છે. હવે આ જે આંકડાકીય માહિતી આપેલી હોય છે એ આંકડાકીય માહિતી અલગ અલગ સંસ્થાઓમાંથી આવતી હોય છે. આપણે આગળ ભણી ગયા, બરાબર, તો CSO છે, NSSO છે, બરાબર. આ જે આંકડાકીય માહિતી આપતી સંસ્થાઓ છે એ આપણને આંકડાકીય માહિતી આપતી સંસ્થા છે માટે એને સ્ત્રોત કહેવાય છે, બરાબર, કે જે આપણને માહિતી પૂરી પાડે છે. માહિતી પૂરી પાડનાર સંસ્થાઓ અથવા તો સ્ત્રોત કોણ છે? CSO અને NSSO. એટલે આ બે જે સંસ્થાઓ છે એ આપણને માહિતીનો સ્ત્રોત પૂરો પાડે છે. એટલે જ્યારે આપણે આકૃતિ અને આલેખ દોરીએ છીએ ત્યારે આપણે એને નીચે દર્શાવવું જરૂરી બની રહેતું હોય છે. નીચે આપણે એને એવું દર્શાવી શકાય કે ભાઈ NSSO માંથી મેળવેલ માહિતી અથવા તો આંકડાકીય માહિતીનો સ્ત્રોત CSO, બરાબર, એવી રીતે તમે દર્શાવો તો એનાથી શું થાય તો કે જો એ દર્શાવેલું હોય તો જે સમજનાર વ્યક્તિ જે છે એ સમજનાર વ્યક્તિને એ માહિતીમાં વિશ્વાસ પડે છે. એટલે એની વિશ્વસનીયતા જળવાય છે. જો કોઈ સ્ત્રોત વગરની માહિતી હોય, આમ તો એવું કહેવાય કે આલેખ જે છે એ સર્વે કરેલી માહિતી હોય તો જ આલેખ દોરવામાં આવતો હોય છે, બરાબર. ચોકસાઈવાળી માહિતી હોય છે, સ્ત્રોતવાળી માહિતી હોય છે. એટલે જો સ્ત્રોતવાળી માહિતી હોય એટલે કે CSO, NSSO અથવા તો કોઈ સંસ્થાઓ તરફથી માહિતી આપેલી હોય અને એ જો દર્શાવેલી હોય તો સમજનારને એ આંકડાકીય માહિતી પ્રત્યે વિશ્વાસ આવે છે અને એની વિશ્વસનીયતા જળવાય છે. માટે પણ માહિતીનો સ્ત્રોત આકૃતિ અને આલેખમાં દર્શાવવો જરૂરી છે. એટલે એ ધ્યાનમાં રાખવા જેવું છે. ત્યાર પછી જે છઠ્ઠી બાબત છે આકૃતિ અને આલેખ દોરવાની ગણતરીની રીત દર્શાવવી, બરાબર, ગણતરીની રીત દર્શાવવી.
ગણતરીની રીત દર્શાવવી એટલે શું? તો કે જ્યારે આપણે આકૃતિ અને આલેખ દોરીએ છીએ, ઘણી વખત એવી પણ માહિતી હોય, દાખલા તરીકે માહિતી આપી દીધી હોય 1991, 2001, બરાબર, એ રીતે માહિતી આપી દીધેલી હોય, એની સામે આપણને માહિતી પણ આપી દીધેલી હોય. દાખલા તરીકે અહીંયા 70 છે, ઘઉંનું ઉત્પાદન કરીએ આપણે, બરાબર, કાલ્પનિક ઉદાહરણ આપું છું. ઘઉંનું ઉત્પાદન છે, પછી અહીંયા ચોખાનું ઉત્પાદન છે, બરાબર. એટલે આ રીતે આપણે એની ઉદાહરણ, અહીંયા 100 થયું, બરાબર. એટલે આપણે એવું માની લેતા હોય કે આ જે માહિતી આપેલી છે તો એના આધારે આપણે વિભાજિત આકૃતિ અથવા તો વૃત્તાંશ આકૃતિ દોરી દઈએ, અથવા તો કોઈ ભારત એકલો દેશ કે ભારતમાં પ્રાથમિક ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલું ઉત્પાદન થયું છે, તો આપણે એ રીતે વિચારી લઈએ કે ચલો ભાઈ વિભાજિત આકૃતિ દોરી દઈએ અથવા તો વૃત્તાંશ આકૃતિ દોરી દઈએ. એવું ના થાય, કારણ કે આપણને એના માટે એક સૂત્ર આપેલું છે. એ શું છે? તો કે આંકડાશાસ્ત્રના સાધનોની મદદની જરૂર છે, એ સાધનની મદદ લેવી જરૂરી છે, એ જાણવું. એના એટલે આપણને એક સૂત્ર આપેલું છે કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360, બરાબર. એટલે અહીંયા પેટા મૂલ્ય 70 છે, બરાબર, કુલ મૂલ્ય એનું 100 છે, ગુણ્યા 360. એટલે આ રીતે તમે કરશો તો આપણને જે પ્રોપર આંકડાઓ છે, જે પ્રોપર આંકડાકીય માહિતી છે, એ આપણને મળી જતી હોય છે, અને પછી આપણે એના આધારે વૃત્તાંશ કે વિભાજિત આકૃતિ આપણે દોરી શકતા હોઈએ છીએ. એટલે આ શું છે? તો કે તમે જો આંકડાશાસ્ત્રની મદદ લીધી છે, તમે જો સૂત્રની મદદ લીધી છે, તો આ રીત તમારે આકૃતિ અને આલેખ દોરતી વખતે દર્શાવવી જરૂરી છે. તો આપણને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી આ 6 બાબતો છે, અને આ 6 બાબતો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો જ આલેખ વિશ્વસનીય, સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય એવો આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી જોઈ લઈએ કે પસંદગી અને રજૂઆત. તો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે આકૃતિ અને આલેખ આકર્ષક લાગે એ માટે અથવા તો અસરકારક લાગે એ માટે આકૃતિ અને આલેખની પસંદગી અને રજૂઆત કરવી જરૂરી છે. બીજું છે સ્કેલમાં. આકૃતિ અને આલેખ દોરતી વખતે આપેલ માહિતી અનુસાર ચોક્કસ સ્કેલમાં લેવું જરૂરી છે. ત્રીજી બાબત છે સ્પષ્ટતા. આકૃતિ અને આલેખ સ્પષ્ટ, સચોટ, સુઘડ હોવો જોઈએ, અને એના માટે જો વિભાજનોને અલગ દર્શાવ્યા હોય તો અલગ રંગ અને શેડથી એ વિભાજનોને દર્શાવવા જરૂરી છે. એટલે એનાથી આલેખ સ્પષ્ટ બને છે. ચોથી બાબત છે ધરી. આકૃતિ અને આલેખ જ્યારે દોરવામાં આવે છે ત્યારે એક્સ ધરી અને વાય ધરી પરની જે વિગતો છે એ ચોક્કસ સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી છે. પાંચમી બાબત છે માહિતીનો સ્ત્રોત. જે માહિતી જે તે સંસ્થાઓ અથવા તો રાજ્યો, બેંકો, પ્રદેશોમાંથી જ્યાંથી લીધી છે તો એનો સ્ત્રોત દર્શાવવો જરૂરી છે. અને છઠ્ઠી બાબત છે ગણતરીની રીત દર્શાવવી. જો આકૃતિ અને આલેખ દોરતી વખતે જો તમે આંકડાશાસ્ત્રના સાધનની મદદની જરૂર લીધી છે અથવા તો જરૂર પડી છે તો એ દર્શાવવું પણ જરૂરી છે. એટલે આ રીતે આપણે આ 6 બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરીક્ષામાં તમારે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાતો હોય છે, બરાબર. એટલે આ તમારે 6 મુદ્દા લખવાના રહેતા હોય છે. બસ આજના દિવસ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. હવે પછી આગળના વિડીયોમાં આકૃતિ અને આલેખ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. નમસ્તે.